તો જય માતાજી બધાઈને સ્વાગત છે ફરી આજના અમારા એક નવા મિની વ્લોગમાં. અને અત્યારે છે ને 10 વાગી ગયા હતા અને છે ને સવારનું રૂટીન કામ આપણું પતી ગયું હતું અને મેશવાજી સૂતી હતી. તો મને યાદ આવ્યું કે ચલો મેં મેશવાના પપ્પા છે ને આ લાલ મરચાં કાલે રાયતા બનાવવાના છે એટલે લઈ આવ્યા છે. તો એ મેં આપણે કરી નાખી કેમ કે મેશવા જાગે પછી આ કાંઈ અડવા દે નહીં અને હારવાર રહી પાછી એટલે એને મેં ખોટી બળે આંખે એવું થાય એટલે એના કરતાં સૂતી છે ને તો ત્યાં જ બનાવી નાખું. તો જો મેં સારી રીતે ધોઈ અને છે ને લૂછી અને કટ કરીને એક બાઉલમાં લઈ લીધા. પછી એમાં છે ને થોડીક હળદર, 1 ચમચી જેટલી હળદર અને 2-2.5 ચમચી જેટલું મીઠું રાખીને એક બાજુ છે ને કલાક રેસ્ટ થવા માટે રાખી દેવાનું કેમ કે મીઠું અને હળદરવાળું પાણી થઈ નીકળી જાય એની તીખાશ નીકળી જાય એટલે. એ પછી તો છે ને બપોર થતાં જો હું ને મેશવા બે બેસી ગયા હતા જમવા. આજે છે ને જમવામાં સેવ ટમેટાનું શાક અને રોટલી કરી હતી કેમ કે મેશવાન પપ્પાનું છે ને આજે સવાર ખાલી ટિફિનમાં ટમેટાની ચટણી જ બનાવી હતી એટલે એ કાંઈ મેશવાને ભાવે નહીં ને મને ઓછી ભાવે એટલે છે ને અમારું કાંઈ શાક નહોતું બનાવ્યું. એટલે મને એમ થયું આજે છે ને શાકભાજીમાં કાંઈ હતું નહીં એટલે હું બનાવું એટલે જો સેવ ટમેટાનું શાક કરી નાખ્યું અને રોટલી કરી નાખી હતી. જો હું મેશવા બે બેસી ગયા હતા બે જમવા. એ પછી તો છે ને સવારમાં આપણે જે આ મરચાંને આપણે પલાળીને રાખ્યા હતા ને એને પણ આપણે કલાક 1.5 કલાક જેવો સમય થઈ ગયો હતો એટલે મેં તો ચલો એને પણ આપણે બહાર કાઢી લઈએ આરામ કરવા અને ઘડીક આપણે પણ આરામ કરી લઈએ. એ પછી તો છે ને ઉઠીને જોઈને તો 4 વાગી ગયા હતા અને છે ને મસાલો પણ વઘારવાનો બાકી હતો. તો સૌથી પહેલાં તો છે ને ગેસ ઉપર તેલ ગરમ થવા રાખી દીધું ને ત્યાં સુધી મેં મસાલા બધા ભેગા કરી દઉં. તેમાં રાઈને જો મેથીના કુરિયા નાખ્યા હતા, થોડીક રાખી હતી આપણે વરિયાળી અને લવિંગ અને મરી અને હિંગ નાખી હતી, હળદર અને મીઠું પણ થોડુંક એડ કર્યું તો આમાં પલાળવામાં પણ રાખ્યું હતું એટલે આમાં ઓછું નાખવાનું છે. એટલે જો ગરમ પછી છે ને આ બધા મસાલામાં તેલ રાખી દીધું અને મરચાં પણ આપણે મિક્સ કરી લીધા અને બાજુના ગેસ ઉપર છે ને આપણે ચા પણ રાખી દીધી. તો આવી જાઓ બધા ચા પીવા. પછી તો છે ને મરચાં ઠરી ગયા ને પછી મેં કાચની બોટલમાં ભરી લીધા. તો જો બનીને થઈ ગયા છે રેડી. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. મળીએ આવતીકાલના એક નવા વિડીયોમાં.